राज्य सरकारे ₹947 करोड़ने कृषि राहत पेकेज 18 तालुकाओं माटे जाहिर कर्युं छे। जो कि आ पेकेजनी जाहेरात थया तेनी साथे ज राजकारण गरमायुं छे। बनासकांठा कोंग्रेसना अग्रणी अने किसान संघना नेता भीमाभाई चौधरीए सरकारनी जाहेरात पर आकरा प्रहारो कर्या छे। તેમણે જણાવ્યું છે કે પ્રતિ હેક્ટર ₹20,000ની સહાય અપૂરતી છે, જ્યારે અન્ય જગ્યાએ ₹50,000ની જાહેર થાય છે તો ખેતરોમાં હજી પાણી ભરાયેલા છે અને પાણી નિકાલની વ્યવસ્થા નથી। ચૌધરી શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે સ્ટાફ અને ઓફિસોમાં અભાવના વચ્ચે સર્વે થશે અને ખેડૂતોને ન્યાય પણ મળશે। ચૌધરીએ સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી અને સૂચન કર્યું છે કે પૂરતી વ્યવસ્થાઓ ઊભી થાય તો જ ખેડૂતોને સહાય મળી શકે છે। હવે જોવાનું એ રહ્યું છે કે વાવ-થરાદના અતિવૃષ્ટિ પીડિત ખેડૂતોના પેકેજમાં કઈ રીતે રાહત મળે છે। મોટો સવાલ તો એ છે કે હજી તો પાણી ભરાયેલા છે, એ પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા કરી નથી અને અત્યારે આદેશ કરવામાં આવ્યો છે કે ત્યાં તલાટી મંત્રી જશે અને સર્વે કરશે અને ખેડૂતને મળશે। મને નથી લાગતું કે ખરેખર ખેડૂતને ન્યાય મળશે। ખરેખર જો ન્યાય અપાવવો હોય તો ત્યાં બેસી અને ખેતરે ખેતરે સર્વે કરવો પડે તો જ સાચા ખેડૂત